અમરેલીમાં ગુરુ અને શિષ્યના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। અમરેલીમાં શિક્ષક દ્વારા ધોરણ 4ની 2 વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવે છે, જેમાં મહેન્દ્ર કાવઠિયા નામનો આ નરાધમ છેલ્લા એક સપ્તાહથી દુષ્કર્મ આચરી રહ્યો હતો। ત્યારે આ ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ તેના માતા પિતાને કરતા વાલીઓએ આ નરાધમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપ્યો હતો। આ સમગ્ર મામલે નરાધમ શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। શિક્ષક મહેન્દ્ર કાવઠિયા હાલ 3 દિવસના પોલીસ રિમાન્ડમાં છે। આજે મહેન્દ્ર કાવઠિયાને કોર્ટમાં રજૂ કરાશે। મળતી માહિતી મુજબ નરાધમ શિક્ષકના રિમાન્ડ દરમિયાન પોલીસે 164 મુજબના નિવેદનો લેવાની પ્રક્રિયાઓ કરી છે, તેમજ પીડિતા વિદ્યાર્થીનીના વાલીની દારૂ પીધા અંગે બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે। મેડિકલ રિપોર્ટમાં નશો સાબિત થશે તો પાછળથી કલમનો ઉમેરો થશે। બીજી તરફ માઇનોરિટી કોઓર્ડિનેટર નેશન દ્વારા યૌન ઉત્પીડનના કેસમાં સીટની રચના કરવાની ડીજીપી સમક્ષ માંગ કરવામાં આવી છે। ત્યારે આ અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે મેડિકલ ટેસ્ટ અને ડીએનએ ટેસ્ટ પણ કરાશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।